નમસ્કાર, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે માલવી. રાજ્યમાં વધુ એક પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના જે પીઆઈ છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્ર યાદવ દ્વારા આ પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કારણ એટલું જ છે કે દારૂ ઘુસાડવામાં આવ્યો હતો એમના જ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અને કન્ટેનર બાતમીના આધારે ઝડપાયું હતું. અને મહત્વની વાત તો એ છે કે આ જે કન્ટેનર છે એ સાયબર ક્રાઇમે પકડ્યું હતું. એટલે સવાલ ચોક્કસથી થાય કે સાયબર ક્રાઇમ દ્વારને જો આ ખબર પડી જતી હોય તો પછી લોકલ પોલીસને કેમ આ વાતની ખબર નથી પડતી, યા તો પછી આ ખાડા કામ કરી દેવામાં આવે છે. આ તમામ સવાલો અત્યારે ઉઠી રહ્યા છે. વધુ વિગતો મેળવીશું વિવેક પાસેથી. માલવી, ચોક્કસથી ઘણા દિવસથી ગુજરાત પોલીસ ઘણી બધી રીતે વિવાદમાં આવે છે. છેલ્લા 2024 ની જો વાત કરીએ તો કુલ 9 પીઆઈઓને ગુજરાતમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં 2 પીઆઈ, મોરબીમાં 1 પીઆઈ, અરવલ્લીમાં 1 પીઆઈ, એવી રીતે અલગ અલગ જિલ્લામાંથી કુલ 9 પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનની જો વાત કરવામાં આવે ને તો જે પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એમાં મહત્વની વાત એ છે કે મોડાસા જે સાયબર ક્રાઇમ છે તેને બાતમી મળી હતી કે કન્ટેનર ભરીને દારૂ અરવલ્લી જિલ્લામાં પ્રવેશી રહ્યો છે અને તે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનની હદમાંથી નીકળી રહ્યો છે. આ વાતની પીઆઈને પણ ખબર હતી, પરંતુ પીઆઈ આ બાબતે કઈ કામગીરી કરી નહીં. તેના કારણે જે સાયબર ક્રાઇમને બાતમી મળી હતી એટલે સાયબર ક્રાઇમે આ સમગ્ર ઘટના છે તેની પર પર્દાફાશ કર્યો અને જે આરોપીઓ છે એને પકડીને મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા. જે ગાંધીનગર રેન્જ આઈજી છે વિરેન્દ્રસિંહ યાદવ, એમને આ બાબતની ખબર પડી એટલે તેમણે તરત જ પોલીસ સામે એક્શન લીધા અને જે પીઆઈ છે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા. એટલે કહી શકાય કે ઘણી બધી વખત ગુજરાત પોલીસ એટલે બદનામ થતી હોય છે કે અધિકારીઓને ખબર હોય છે, બીજા કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલને પણ ખબર હોય છે કે ભાઈ દારૂ આવે છે કે અન્ય કોઈ પ્રવૃત્તિઓ ચાલી રહી છે. તેમ છતાં જયારે કામગીરી કરવામાં નથી આવતી, જયારે આરોપીને છાવરવામાં આવે છે ત્યારે આવી ઘટના બનતી હોય છે. છેલ્લે પોલીસ કોન્સ્ટેબલ હોય કે પીઆઈ હોય તેમને સસ્પેન્ડ કરવામાં આવે છે. મોરબીમાં જે રીતે ઘટના બની એમાં પણ એવું જ હતું કે પોલીસે કુલ 63 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો અને તેની સામે 51 લાખ રૂપિયાનો તોડ કર્યો. એમાં પણ મીડિયાથી વાત છુપાવવા માટે જે પીઆઈ હતા ગોહિલ સાહેબ, એમના દ્વારા આરોપીઓના નામ અલગ લખવામાં આવ્યા, અલગ કઈ જાણકારી આપવામાં આવી અને આ બાબતની જાણ ગૃહ ખાતામાં થઈ હતી અને ગૃહ ખાતાએ તરત તાત્કાલિક ધોરણે એસએમસી એટલે કે સ્ટેટ મોનિટરિંગ સેલને તપાસ સોંપી. તેમાં સત્ય બહાર આવ્યું કે જે પીઆઈ છે તેણે તોડ કર્યો અને સમગ્ર કાંડને છુપાવવા માટે અલગ અલગ વસ્તુઓ અને આરોપીઓ પણ બદલી નાખવામાં આવ્યા હતા. એટલે માલવી, ચોક્કસથી કહી શકાય કે જે રીતે પોલીસ બદનામ થઈ રહી છે એની પાછળ કોઈક ને કોઈક કારણ છે. પરંતુ બીજી વાત એવી પણ છે, ગુજરાત પોલીસમાં ઘણી પોલીસ એવી પણ સારી રીતે ફરજ બજાવે છે કે જેઓ 2 નંબરના એટલે કોઈ પણ ખોટા રૂપિયા લેતા નથી. જે સરકાર પગાર આપે છે તેમાં જ તેમનું ગુજરાન ચલાવતી હોય છે. માલવી, બિલકુલ થી એટલે કહી શકાય કે સવાલ ચોક્કસથી થાય આપણને, કારણ કે જ્યારે આવી ઘટનાઓ સામે આવે છે ત્યારે કાર્યવાહી તો કરવામાં આવે છે, પરંતુ આ જે કિસ્સો છે એમાં સાયબર ક્રાઇમને બાતમી મળી હતી, એમને ખબર હતી પરંતુ લોકલ પોલીસને ખબર નહોતી. એટલે હવે તમે વિચારી લો કે ભ્રષ્ટાચાર કેટલી હદ સુધી આપણા ગુજરાતમાં થાય છે. તો આવા જ અપડેટેડ વિડીયો જોવા માટે સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા